મારી ચોટીલા વાળી માવડી રે ચામુંડ કરતી અમારા રે એક દીવાની દીવેટે મારી ચોટીલા વાળી માવડી રે ચામુંડ કરતી અમારા રે એક દીવાની દીવેટે મારી ચોટીલા વાળી માવડી રે ચામુંડ કરતી અમારા રે એક દીવાની દીવેટે નમસ્કાર, હું જતીન પુરબિયા. અમારી યુટ્યુબ ચેનલ વાલ્મીકીની વાચામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના આપણા જે મહેમાન છે તે એક કલાકાર છે, સાથે ધર્મને સાંકળી અને પોતાની કલાનું પ્રદર્શન કરે છે. તો આજનો આપણો એપિસોડ છે તે એક કલાપ્રેમી ભાઈઓ તથા સાથે ધર્મપ્રેમી ભાઈઓ માટે પણ એક પ્રેરણાનું કેન્દ્ર છે. જો કલાકારની વાત કરીએ તો આપણા કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને ગુજરાતની બહાર મહારાષ્ટ્રમાં પણ તે ડંકો વગાડી ચૂક્યા છે. અને પોરબંદર ખાતે એક વાલ્મીક સમાજ તથા ઢાકેચા પરિવારનું ઘરાણું કહી શકાય એવા આજના આપણા મહેમાન. તો ચાલો તેની કલાને અને તેમના જીવન ચરિત્રને ઊંડાણપૂર્વક જાણવાનો પ્રયાસ કરીએ. રામજીભાઈ, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. અમે આજનો આપણો એપિસોડ છે એ થોડો અલગ છે. અમે મળતા રહીએ છીએ ક્રાંતિકારી ભાઈઓને, સમાજસેવક ભાઈઓને અને શિક્ષિત ભાઈઓને. પણ કલા છે એ પણ એક વ્યક્તિની આગવી ઓળખ છે અને તમે તે વિષય પર ચાલો છો, પણ છતાં શિક્ષણ એ એક અમારો મૂળભૂત પાયો છે. તો સૌ પ્રથમ કોઈ પણ કલાકાર હોય કે કોઈ પણ સમાજસેવક હોય તે શિક્ષણથી જ પોતાનો પાયો શરૂ કરતો છે. અને આજના કલાકારો છે એ વિદેશ જાય છે તો ત્યાં પણ એને ક્યાંક ને ક્યાંક શિક્ષણની જરૂર પડતી હોય છે. તો આપની શિક્ષણ પ્રણાલી ક્યાં સુધી રહેલી છે અને આપે શિક્ષા ક્યાં સુધી લીધેલી છે તે અમારા દર્શક મિત્રોને જણાવો. હું રામજીભાઈ ઢાકેચા માતાજીનો આરાધક અને મારું શિક્ષણ MSc ગુજરાત રાજકોટ યુનિવર્સિટીથી કરેલ છે અને હાલ પોરબંદરમાં સ્થાયી તરીકે રહું છું. ખૂબ સરસ રામભાઈ. આપ MS યુનિવર્સિટીમાં આપણે જે આ કલાનું શિક્ષણ છે ત્યાં પૂર્ણ કરેલું છે. રામજીભાઈ, કદાચ તમે આ કલાકીય શિક્ષણ લીધું પછી તમે એક કલાકાર બન્યા. આજ તમે એક સફળ કલાકાર છો, સફળ આર્ટિસ્ટ છો. પણ આ સફળ આર્ટિસ્ટનું જીવન પહેલા પણ તમારું એક સામાન્ય જીવન રહ્યું હશે. તો અત્યારે તમે તમારી ભાષામાં પાવરિયાથી ઓળખાતા હશો. તો તેની પહેલા તમે કઈ કક્ષાએ હતા અને તમે શું કાર્ય તમારું કરતા? જો કે મારો આમ બચપનથી જ ગાવા બજાવવાની વૃત્તિ હતી અને અમારી પેઢી દર પેઢી વારસોની અંદરમાં મળેલું છે. પણ નાનો હતો, શિક્ષણ બાદ મેં સેલ્સ લાઇનની જોબ કરેલ છે. હા, અને સેલ્સ ની સાથે સાથે મારા ફાધર આ બધું ગાતા બજાવતા માતાજીની હાયણી, અને મારી 5મી પેઢીથી પાવરિયા પણ પડ્યું આવે છે. અને બ્લડ લાઇન કહો તો બ્લડ લાઇનની અંદરમાં આ બધું છે. અને પપ્પાને જોઈ અને એના ભેગો હું બધે
જતો આવતો અને એના મારા પપ્પાથી ખૂબ પ્રેરિત થયો અને ત્યારબાદ મને આમાં લક્ષ્ય લાગ્યો કે મારા પપ્પા જેવું કંઈક કરવું છે. તો મારો જે આગલો પ્રશ્ન છે એનો જવાબ તમે આપી ચૂક્યા છો, પણ છતાં મારો આગલો પ્રશ્ન હું પૂછવા માંગીશ કે આ સ્ટેજ સુધી પહોંચવા માટે જી. તમે કઈ એવી વ્યક્તિને જોઈને પ્રેરિત થયા હતા? એ વ્યક્તિનું નામ સાથે અમારા દર્શક મિત્રોને પરિચય કરાવો. જી, એ રીત તો ખાસ તો હું મારા પપ્પાથી જ એટલો ઇમ્પ્રેસ હતો કે મારા પપ્પાની જે ગાયકીની અંદરમાં મીઠાશ હતી અને મારા પપ્પાને વાલ્મીકી સમાજ તરફથી બહુ આદરભાવ મળતો હતો. બસ સેકન્ડ નંબરમાં અમારા કડિયા પ્લોટ નિવાસ છે રમેશભાઈ છગન બારિયા, જેની અમારા ભેગી ખૂબ જુગલબંધી કરી અને ખૂબ મારા ભેગું ગાયું, એમને હું ક્યારેય નહીં ભૂલી શકું. અને સેકન્ડ નંબરમાં શાંતિભાઈ વાઘેલા, શિવા મામા, પછી ભવાની શંકર જોશી, કેશુભાઈ ભોજવિયા, આવા હાઈણીના આરાધકોને હું સાંભળી અને ખૂબ પ્રોત્સાહિત થયો અને મને પૂરેપૂરી હાઈણી વિશે લગન હતી કે મારે કંઈક એક દિવસ કંઈક બનવું છે. અને આજે તમે બની ગયા. હા, પણ આ કલા એક સૂર ને તાલને તો સંબોધિત છે, જી પણ સાથે સાથે આ કલામાં છે ને તમારે ઘણું બધું જ્ઞાન તમારી પાસે એનું ભંડોળ જોતું હશે. જી તો એ જ્ઞાન, એ ભંડોળ અને એ તમને કોની પાસેથી પ્રાપ્ત થયું? વધારે પડતું મારા પપ્પા આગળથી હું ઘણું શીખતો. રમેશ મામા એ મને ઘણા બધા દુઆ છંદ, ત્યારબાદ થોડા ઘણું ચોપડા વાંચન, પુસ્તકનું અભ્યાસ કર્યો અને સારા આર્ટિસ્ટ કે ભવાની શંકર જોશી છે, કેશુભાઈ ભોજવિયા, નાગજીભાઈ રાવળ, એવા સારા આર્ટિસ્ટોને મેં સાંભળી અને કોઈ વીરરસની વાર્તાયું, આ બધું ભીખુદાનભાઈ ગઢવી એવા મેં સાંભળી અને મારા પૂરતું મેં નોલેજ લીધેલું છે. ખૂબ સરસ રામજીભાઈ, પણ અત્યારે હાલના જમાના પ્રમાણે એક પ્રશ્ન આ ફિલ્ડની અંદરમાં જી આટલો ઝળહળતો છે હાજી કે કદાચ ક્યાંક પગલે સરકારશ્રી એનો વિરોધ કરે છે જી અને એક શ્રદ્ધાનું કેન્દ્ર પણ છે. જી તો તમે શું માનો છો? ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો જતીનભાઈ. અને જો શ્રદ્ધા કે અંધશ્રદ્ધા એ તમારા માનવા ઉપર ડિપેન્ડ છે. તમે માનો તો શ્રદ્ધા છે, ન માનો તો અંધશ્રદ્ધા. પણ મારા આટલા વર્ષના અનુભવ મુજબ નાનપણથી હું આમાં બધું જોતો આવું છું કે દેવગતિ છે, તમારા ઘરના દેવ છે ને, એ ક્યારેય કાઢ્યા નથી જવાના. હા, ક્યારેય કાઢ્યા નથી જવાના. પણ આજનું જે કલ્ચર છે, કોઈ દેવગતિ, કોઈ શક્તિ કે કોઈ સુરાપુરા, કોઈ સુરધન એવું નથી કહેતા કે તમે ઘર સંસાર ત્યાગ કરી અને કામ ધંધા, નોકરી ધંધા બધું મૂકી અને મારી વાહે 24 કલાક પડ્યા રહ્યું, એવું કોઈ નથી કહેતું. પણ આજની તારીખે ઘણા લોકો માતાજી વાહે પથારી નાખતા હોય અથવા તો કોઈ પણ સાધના કરતા હોય એટલે પોતાના બાલ બચ્ચાનો વિચાર કર્યા વગર અને પોતાના ઘરવાળાનો વિચાર કર્યા વગર બધું એક કોરા ત્યાગી અને પોતાનામાં લાગી જાય છે. પણ હકીકતે કોઈ માતાજી એવું નથી કહેતી કે તમે આ બધું છોડીને કરો. તમે સંસારે સાચવો, બાલ બચ્ચાનું ધ્યાન કરો અને પછી આ કરો તો એ જોગમાં તમારે ભેગી જ રહેવાની છે. અને એન્જિનિયર બની જાઓ અથવા તો કોઈ પણ કક્ષાએ વહી જાઓ, પણ ઘરના દેવ કાયદા ક્યારેય નીકળતા નથી. અને સેકન્ડ નંબરનો મારું માનવું એવું છે કે આગળનું જે કલ્ચર છે, હવેનો જે કંઈ યુગ છે, ટેકનોલોજીનો યુગ છે, તો આમાં આ દેવગતિને માન્યતા દેવાવાળો વરણ હવે ઓછો રહી ગયો છે. માટે હવેની પેઢી જે કંઈ છે એને શિક્ષણ તરફ જવા માટે અને શિક્ષણ લઈ આવવા માટે ખાસ આપણા પ્રયત્નો હોવા જોઈએ કે શિક્ષણ સમાજની અંદરમાં કેમ આવે. માતાજી છે ક્યાંય નથી જવાની, તમારો વિશ્વાસ, તમારો ભરોસો છે તો એ માતાજી છે જ. આ માયાનું મંડાણ અસલ જોગણી, આદ પુરુષની ચેલી, મન માને તો ભેગી ફરું નહીં તો ફરવું અકેલી. એ તો માયાનું મંડાણ છે. એને મજા આવશે તો તમારે ભેગી હાલશે નહીં તો નહીં હાલે. એટલે જેને કહું તો ખરો કે માયા કાઢી નાગણી પોતાના છોરું ખાય, એમાંથી કોઈ નીકળે એ નારાયણ થાય. હા, તો
તો એ એના જણી અને એનામને ખાઈ જાય તો તમને મળે તો મૂકવાની નથી. એટલે શક્તિ કોઈ એવું નથી કહેતી કે તમે ઘર સંસાર ત્યાગ કરી દો, મા બાપને ત્યાગ કરી અને મારી વાંહે લાગી જાઓ. આવું કંઈ નથી. તમારા સંસારની અંદરમાં રહી અને જતી સતીનો ભક્તિ છે એમાં રહી અને કરો, જોગમાં તમારે ભેગી જ છે હર માટે. ખૂબ સરસ. કોઈ વ્યક્તિ ધારે તો શિક્ષિત થઈ શકે છે, જી. પણ જે વસ્તુ પાછળ તે દોડે છે હા તો એ વસ્તુ કદાચ વ્યક્તિને ખબર નથી કે એ સાથે જ છે. છે હા. રામજીભાઈ, એક પ્રશ્નનો દોર એવો ઉપજે છે કે ઘણા કલાકાર ગરીબી પસાર કરી અને પછી કલાકાર થતા હોય છે હા. અને પછી તે પ્રસિદ્ધિ મેળવતા હોય છે. તો આપ પણ અત્યારે સુપ્રસિદ્ધ કલાકાર છો. જી. તમારી આર્થિક પરિસ્થિતિ પહેલા કેવી રહી હતી? કોઈ સંકટનો સામનો કરેલો ખરી? જોકે મને જ્યાં સુધી સમજણ આવી ત્યાં સુધી તો મારા ફાધર મારી સમાજમાં કેપેબલ જ હતા અને ગવર્મેન્ટ કર્મચારી હતા. એટલે આની અંદરમાં સ્ટ્રગલ કરેલું છે મેં હાઈણીની અંદરમાં, પણ આર્થિક રીતે ભગવાનની પહેલેથી કૃપા પડી આવી છે. અને એવો કોઈ સમય મેં નથી જોયો કે મારા ફાધર કે મારા મમ્મી અમને ક્યારેય દુઃખી કર્યા હોય. પણ આ હાઈણીની ફિલ્ડની અંદરમાં સ્ટેજ લગીને પહોંચવા માટે મેં ઘણું બધું સ્ટ્રગલ કર્યું. હા, જેમ કે શાંતિભાઈ વાઘેલા, શિવા બાપા, જગદીશભાઈ ગંજેડાવાળા, આવાના જે કંઈ પ્રોગ્રામ હતા તો ક્યાં ક્યાંક સુધી જઈ અને પોતાના ગાડી ભાડા ખર્ચીને એમ લોકોને સાંભળવા માટે થઈને ગમે એ હિસાબમાં અમે પહોંચતા હતા. સરસ. રામજીભાઈ, એક સૌભાગ્યશાળી આર્ટિસ્ટ છો આપ. જી. પણ તમારા જીવનનો કોઈ પહેલો પ્રોગ્રામ રહ્યો હશે કે જે તમને હજુ પણ યાદ હશે. એ પ્રોગ્રામ વિશે અમારા દર્શક મિત્રોને વિસ્તારથી જણાવો. જી. મારી શુભ શરૂઆત આમ જોવા જઈએ તો હું 5-7 વર્ષની ઉંમરથી દશામાના ગરબા ગાવા છોકરાઓ ભેગો જતો અને પછી પપ્પા ભેગું વાંહે ગાતો. એવા ઘણા રમેશ મામા ભેગું મેં ખૂબ સંગત કરી. પણ મારી પુખ્ત વય થઈ 14-15 વર્ષની એજ, અને એ એજની વચારે મને પહેલો પ્રોગ્રામ ધોરાજી અમારા ચંદુમામાં, મારી બેન છે કીર્તિબેન શાસ્ત્રી, મારા કાકાની છોકરી, અને પ્રકાશભાઈ સોલંકી મારા બનેવી. હા, એ મારો પહેલો પ્રોગ્રામ એ લોકો સ્ટેજ પ્રોગ્રામ કર્યો હતો વાછરડાના મંદિરની જીર્ણોદ્ધાર માટે થઈ, અને એ પ્રોગ્રામ મારા જીવન માટે યાદગાર બન્યો. આ પ્રોગ્રામ વિશે તો તમારા પ્રથમ પ્રોગ્રામ ને એક પ્રકાશમાં લઈ આવવા માટે મેં આ પ્રશ્ન પૂછેલો હતો. હા. પણ કદાચ સફળ થયા પછીની જિંદગીમાં પણ કોઈ એવો પ્રોગ્રામ ખરી કે તમે આજીવન ન ભૂલી શકો? જી. મને હાલ 2023ની સાલની અંદરમાં બાબરા વડલી ધામ, મેરડી ધામ વડલી, અને ત્યાં રાજુભાઈ જેઠવા બહુ મોટું ટ્રસ્ટ ચલાવે છે અને ઓલ ગુજરાતની અંદરમાં નંબર 1 માંડવો, એવો માંડવો ક્યાંય થતો નથી. એમાં નામી અનામી કલાકારો પ્રવીણભાઈ ધારપીપળાવાળાથી માંડી અને ધર્મેશભાઈ રાવળ, નિલેશ રાવળ, હરેશ રાવળ, આવા સારા સારા આર્ટિસ્ટો 25 કલાકારો વચારે હું વાલ્મીકી સમાજનો માત્ર ને માત્ર એક કલાકાર એવો હતો કે એ સ્ટેજ પર મને જગ્યા મળી. એ મારા માટે એક બહુ સૌભાગ્ય કયો તો સૌભાગ્ય, અને મારા માટે યાદગાર કયો તો યાદગાર પલ છે બાબરા વડલી ધામ. એ તમારા માટે એક યાદગાર પલ છે, જ્યારે અમારી ચેનલ માટે પણ એ એક ગૌરવવંતી વાત છે અને વાલ્મીકી સમાજ માટે પણ એક ગૌરવ લેવાની વાત છે. કોઈ કલાકારનો પ્રથમ પ્રોગ્રામ એને યાદ રહેતો હોય છે, કોઈ કલાકારનો એને ખાસ જે હમણાં તમે જણાવેલ તે મુજબ ખાસ કોઈ પ્રોગ્રામ યાદ રહેતો હશે, પણ કોઈ કલાકારના જીવનમાં કોઈ એવો પ્રોગ્રામ આવતો હશે કે ત્યાંથી એના જીવન વળાંક લેતું હશે. જી હા. તો એવો કોઈ પ્રોગ્રામ આપને યાદ ખરી કે ત્યાંથી તમારું જીવન એકદમ આખું પલટાયું હોય? જી. મારે હું દર વર્ષ દેવ દિવાળી દરમિયાન, તુલસી વિવાહ દરમિયાન દર વર્ષ પરિક્રમા કરવા જાઉં, ગિરનારી પરિક્રમા કરવા જાઉં. અને પરિક્રમા કરવાની અંદરમાં ખોડિયાર મિત્ર મંડળ બહુ મોટું આયોજન કરે છે, અન્નક્ષેત્ર. હા, એ અન્નક્ષેત્રની અંદરમાં હું
ત્યાં ઘણી વખત ખોડિયાર મંડળની અંદરમાં પ્રોગ્રામ કરું અને ત્યાં જે કંઈ મને ભગવતીએ જ્ઞાન દીધું છે એ મુજબ મારી કલા પીરસતો. પણ ત્યાં આપણી વાલ્મીકી સમાજના ઘણા લોકો આવતા જતા અને ત્યાં મને ઘણા લોકોએ સાંભળ્યો અને ત્યાંથી સાંભળી અને ઘણા લોકો મને કીધું કે રામજીભાઈ તમારા અવાજની અંદરમાં ખટક છે. હા, અને એ સ્ટેજ ઉપરથી મને ઘણો બધો સારો એવો લાભ મળ્યો અને સારી એવી પ્રસિદ્ધિ મળી છે. એટલે એ જુનાગઢ ખાતેનો તમારો વણાકવાળો પ્રોગ્રામ કે જુનાગઢની ધરતી ઉપર રહેલો છે. હા, તમે એક કલાકાર તરીકે, હા, એક માતાજીના આરાધક તરીકે અત્યારે તમે પ્રસિદ્ધ નહીં પણ સુપ્રસિદ્ધ કલાકાર છો. જી. તો એક અંતરાત્માથી કેવું લાગે છે? જો કે હું મારી જાતને કોઈ એવું માનતો નથી કે હું કોઈ કલાકાર છું. હું હજી આ ફિલ્ડ, આ દરિયો છે જતીનભાઈ, અને આની અંદરમાં તમે જેટલું કંઈ મેળવો એટલું બધું જ્ઞાન છે કે જેની કોઈ સીમાને ખૂટતું જ નથી, એટલું જ્ઞાન છે. એટલે હું હજી શીખું જ છું. હું કોઈ એવો સુપ્રતિષ્ઠિત કલાકાર મને અત્યારે મારી વાલ્મીકી સમાજ મને પ્રેમ આપે છે, ભાવ આપે છે અને એ મારા માટે હું મોટી વસ્તુ માનું છું. બાકી હું મારી જાતને કોઈ એવો કલાકાર નથી માનતો કે હું કોઈ કલાકાર બની ગયો. આની અંદરમાં તો જેટલું શીખશું એટલું ઓછું છે અને આ તો સમદર છે સાહેબ. હા, આનો કોઈ ત્યાગ નથી. પણ મારી લોકચાહના અત્યારે હાલની તકે નવયુવાનો, વાલ્મીકી સમાજના જે નવયુવાનો છે એનામાં મારી લોકચાહના બહુ ઝાઝી બધી ઊભી થઈ ગઈ છે અને મને દિલથી માને છે. કોઈ પણ સારા આયોજન હોય તો 3-4 કલાકારને, આપણી વાલ્મીકી સમાજના જે કંઈ છે એવા 3-4 કલાકારને સજેસ્ટ કરે તો એમાં પેલું નામ મારું હોય કે ભાઈ રામજીભાઈને આ સ્ટેજ ઉપર રાખવા જોઈએ. તો હું મારી વાલ્મીકી સમાજનું ગૌરવ માનું છું અને મારી વાલ્મીકી સમાજનો હું આભારી છું અને એમના આશીર્વાદથી આજ હું આ જગ્યા ઉપર મને નાનું એવું નામ મળ્યું છે. ખૂબ સરસ રામજીભાઈ, એક સુપ્રસિદ્ધ થયા પછી પણ આપની મહાનતા છે અને જે સમાજથી તમે આગળ આવ્યા છો એ સમાજનું નામ તમે અવ્વલ નંબર ઉપર રાખો છો. જી જી. એ એક મોટી વસ્તુ છે. પણ ખાલી યાદી મુજબ અમારા દર્શક મિત્રોને જણાવવા માટે જી, કયા કયા શહેરોમાં તમે તમારા કલાનું પ્રદર્શન કરેલું હશે? મેં જો કે પ્રથમ તો મારું પોરબંદર મારો ગઢ છે. હા, અને મારા પોરબંદરના અમારા ભુવા બધાય એ મને દીકરાથી વિશેષ માને છે અને એક એવી કે જ્યાં સુધી ભાઈ રામભાઈ ના આવે ત્યાં સુધી એક બેઠકનો માહોલ ઊભો ના થાય એવી મારી લોકચાન અમારા ભુવાઓ જે અમારા હરિમામા છે, પછી શામજી હરજી, પછી ભીખા ડાયા, નગીન ડાયા, રતુમામા, આવા ઘણા બધા ભુવા, જયંતિભાઈ, શામભાઈ, ઉગમભાઈ, આવા ઘણા બધા ભુવા કે જે મને એક દીકરા સમાન રાખી અને એને મને પ્રોત્સાહિત કરી અને પોરબંદરની અંદરમાં પેલું મને નામ દેવડાવ્યું, સ્ટેજ દેવડાવ્યું. પછી પોરબંદર બહાર હું કલ્પના વગરના ગામ ફેર્યો છું. અહીંથી રાજકોટ ડિસ્ટ્રિક્ટથી માંડી અમદાવાદ ડિસ્ટ્રિક્ટથી ઉત્તર ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, પાલનપુર સહિત પ્રોગ્રામ કરી લીધા અને ખાસ મહારાષ્ટ્રની અંદરમાં મુંબઈ અંધેરીમાં ખોડિયાર જયંતિ માતાજી હડક મહિનો માંડવો થાય પહેલા મહિનાની અંદરમાં આ જગ્યાએ પણ, અને ખોડિયાર જયંતિનું તો હું માનું છું કે જ્યાં જેટલા મેં કાર્યક્રમ કરે છે કોઈ કલાકારે નથી કર્યા. મુંબઈવાળા, અંધેરીવાળા મને એટલો ચાહે છે. હા, ખૂબ સરસ. એક કહેવાનો ભાવાર્થ એવો છે કે કોઈ માતાજીનું સંમેલન હોય કે કોઈ માતાજીનું માંડવો હોય તો ત્યાં રામજીભાઈ નહીં એટલે કાંઈક ઘટે છે એવું મહેસૂસ થાય. પણ તમારા શહેરો તમે જણાવી દીધા, તો અલગ અલગ શહેરોની અંદરમાં તમે કાર્યક્રમ કરો છો. પોરબંદર વાલ્મીકી સમાજની અંદરમાં પણ તમે ઘણા બધા પ્રોગ્રામ આપેલા છે. તો બહુ રજૂઆત આવતી એવું કયું સોંગ કે એવું કયું ઝૂલણું છે? એ એક અમારા વાલ્મીકીની વાચા ચેનલ તરફથી એક ફરમાઈશ છે કે એક અમારા દર્શક મિત્રો સામે એક રજૂઆત તમારા મુખેથી સાંભળવી છે. હાલ મને 1-2 વર્ષ દરમિયાન ઘણા બધા લોકો મને ફરમાઈશ કરતા અને ઘણા બધા મને કહેતા કે રામજીભાઈ તમારા મોઢે બહુ સારું લાગે એવો એક આ માતાજી ખોડિયારનું એક ઝૂલણું છે. એ મને બહુ ફરમાઈશ આવી એટલે એનો હું એક નાનકડો કટકો તમને સંભળાવું.
નથી કીધા આમાં દયા કરી કઈ ના દીધા નથી લેતી તું વળતર કે વ્યાજ મારી તન કે રામજીભાઈ ખૂબ સરસ એક માહોલમાં ધાર્મિક અને એક કલા છવાઈ ગઈ એવું લાગે છે, પણ આ તો પબ્લિકની ફરમાઈશ હતી. પણ ઘણા વર્ષોથી આ તમે માતાજીની આરાધના કરો છો, તો તમારું પણ કોઈ ઝૂલણું કે પ્રિય રહ્યું હશે, તો એ એક રજૂઆત કરી અને અમારા દર્શક મિત્રોને સંભળાવો. ચોક્કસ. આવશે મારો વીર આવીને આબરૂ રાખશે બેની મારો વાસરો એ આવીને આબરૂ રાખશે. જાને કર દરિયે નહીં મારી દોયલી એ મારી દોયલી એ વેળાના વિરવાસના એ મારી વારું કરને વાસરા. મને જે ગમતું ગીત અને મને જે ગમતું ઝૂલણું એવું પડાણાથી આવશે મારો વીર આવીને આબરૂ રાખશે. કદાચ હું એવું માનું છું કે જતીનભાઈ તમને આજ મારા લગીન પહોંચાડ્યા હોય ને તો સ્વયં એની જ કૃપા છે. હા, અને રામજીભાઈ જો કંઈ પણ ગાતા હોય અને આજની ઘડીએ સારા એવા સ્ટેજ ઉપર ક્યાંય પણ ગાતો તો પરમ કૃપા વાસરા અડકાયની અને બધાયના ગળામાં સરસ્વતીનો વાસ હોય તો મારા ગળામાં મારા વાસરાનો વાસ છે, એટલે એના માટે મારું જીવન સમર્પિત છે કયો તો. હા, ખૂબ સરસ. રામજીભાઈ, કલાનું પ્રદર્શન એક એ તમારી આગવી ઓળખ છે, પણ તમે કદાચ તમારા સહકલાકાર વિના તો એકલા ગણાતા હશો સ્ટેજ ઉપર. હા, તો તમારા સહકલાકારની પણ કંઈક ભૂમિકા રહી હશે, અને કદાચ એના હિસાબે પણ જે પડદા પાછળના જે તમારા કલાકાર છે, જે પાછળથી તમને સપોર્ટ કરે છે, કદાચ એના કારણોસર પણ તમે ખીલતા હશો. તો એના પરિચય વિશે તમારે બે શબ્દ કહેવા હોય તો તમે અમારા દર્શક મિત્રોને જણાવો. 100% ખૂબ સરસ પ્રશ્ન કર્યો, અને આના વિશે હું ડિબેટ તમારા કરવાનો જ હતો. હું એવું માનું છું કે મારી ટીમ છે ને એ જ મારો ડાબો જમણો હાથ છે. એમાં વાલ્મીકીની વાચા ચેનલ એમને ખાસ હું એક યાદી આપું છું કે જે મારી સામે બેઠેલ વ્યક્તિ છે જતીનભાઈ પુરબિયા, એ બહુ નાની ઉંમરમાં કે 12-13 વર્ષના હતા તેથી મારા ભેગા ડાકની સંગત કરતા, અને ડાકની સંગતની અંદરમાં એને મારા ભેગા ખૂબ કાર્યક્રમ કર્યા, પણ માં ભગવતી એને રોજીનો કાયમી કર્મચારી તરીકેનો રોજીનો આપ્યો, એટલે અમારા બે ભાઈઓ વચારે થોડોક અંતર આવ્યો, અને એના રોજીનાથી હું પણ ખુશ થયો અને અમે રાજી ખુશીથી બે અલગ નથી પડ્યા, પણ પોતપોતાના રોજીના તરફ વળી ગયા છે. તો જે તે સમયની અંદરમાં જતીનભાઈ મારી સાથે હતા ત્યારે કોઈ પણ ઝૂલણું, કોઈ પણ પ્રોગ્રામનું આગોતરું આયોજન કરવાનું હતું તો એમાં ટોટલ બુદ્ધિ અમારા જતીનભાઈ પુરબિયાની હાલતી, અને એ બુદ્ધિથી મને આગળ કહેતા કે રામભાઈ આપણે આ જાય એટલે અહીંયા આ ગાવાનું છે અને આવી તૈયારી કરવાની છે. ડાક તો વગાડતા પણ મારા સહ કલાકાર તરીકે મને પૂરેપૂરો સપોર્ટ કર્યો છે. એવા જતીનભાઈને હું દિલથી બિરદાવું છું. અને સેકન્ડ નંબરમાં અમારા મનીષભાઈ ઝાલા અત્યારે ઉપસ્થિત નથી, પણ બહુ બચપનથી 5-7 વર્ષના હતા તે દિવસના લંગોટિયા યાર જેમ ભાઈઓ કરતા વિશેષ અમારા મનીષભાઈ મને બહુ સપોર્ટ કર્યો, અને મારા કોરસ કલાકાર તરીકે આજની ઘડી મારા ભેગા સંગત કરે છે. અને
જેને હું ઓલ ગુજરાત એવો ઢોલવાદક જ કોઈ નથી. ભલે બધા વગાડતા હોય એવું હું માનું છું, પણ મારા નિલેશભાઈ ઝાલા, જેની મારા જમણો હાથ ઈ ના હોય એટલે મારું ગાવાનું મૂળ ના બધે, એવા મારા નિલેશભાઈ ઝાલા કે જેને મને ખૂબ સપોર્ટ કર્યો, એ પણ અત્યારે હાજર છે. નિલેશભાઈ પધારો. હું ઉજળો છું અને 3-4 કલાક લગી ઢોલ ઉપર જેની મારા હારે સંગત કરી છે ને નોન સ્ટોપ ક્યાંય 1 વોલ્ટ પાડ્યા વગર વગાડ્યું છે. આ હાથની છે ને રેખા ગણી નાખીશ મારી પાસે, એવી વ્યક્તિ છે. એટલે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હકીકતે જે કંઈ હોઉં ને એ ખાસ મારા નિલેશ ઉસ્તાદ મનીષભાઈ ઝાલા અને 3જા નંબરે મારા યોગીભાઈ ચુડાસમા બેન્જો વાદક કે મીઠાશથી ભરપૂર, પૂરેપૂરો મીઠાશથી ભરપૂર, જેથી કરી એને રામજીભાઈ ઢાકેતાને ખીલાવવા હોય તો એકવાર તો મને બેંજાના ટ્યુન માટે યોગી જ જોઈ, અને યોગી જો બેંજાના ટ્યુન આપે ને તો મારું ગળું ઓર નિખાર આપે, બહુ ખીલે. અને આજની તારીખે સંગત કરે છે મારા ભાઈ વિવેકભાઈ ટીમાણિયા, અને ડાકમાં મારા આશીષભાઈ જેઠવા જુનાગઢથી, એ પણ અત્યારે હાલની તકે મારા બહુ સારું વગાડે છે. એટલે ટીમ વર્ક અને ટીમ થકી જ કોઈ પણ સ્ટેજની અંદરમાં હું પરફોર્મન્સ આપી શકું છું, આવું મારું માનવું છે. એટલે તમે સૌપ્રથમ એક તમારા ઢોલવાદક 2, તમારા કોરસ કલાકાર 3, બેન્જો વાદક 4 અને ડાક વાદક 5 છે. તમારું પંચામૃત છે એ અત્યારે પવિત્રતાના સ્તર ઉપર પહોંચી ગયું છે. સરસ રામજીભાઈ, એક કલાકાર દર વખતે અલગ અલગ શહેરોમાં કલાનું પ્રદર્શન કરતા હોય છે, પ્રોગ્રામ આપતા હોય છે, પણ કોઈ કલાકારની એક અંદરનો આનંદ હોય છે કે એને કોઈ અન્ય કલાકાર સાથે બેસી અને એને ગાવાનો આનંદ મળતો હોય છે. તો એના માટે તમે કેનું નામ અમારા દર્શક મિત્રોને જાહેર કરશો? જી, આજની તારીખે જે ઉભરતા સિતારા, હા, એવા ઘણા કલાકારો યુવાન લોકો તૈયાર થઈ રહ્યા છે. પણ મારામાં જે જ્ઞાન છે અને મારા ફાધર, મારા દાદીમાં, પછી રમેશ મામા, આ જે કંઈ મને શીખવાડી ગયા છે, આની અંદરમાં જતીનભાઈ માતાજી બધાને જીવતા રાખે, બધા પાવરિયાને, પણ કંઈક સમજણ પડી છે. સમજણ એટલે શરૂઆતમાં 10-10:30 તમે પેટી પર બેઠો ત્યારે શું ગાવું, તો માતાજીના ઝૂલણાથી સ્ટાર્ટ થાય. પછી 12 વાગ્યા પછી શું ગાવું, તો કે કાળિંગો રાગ, જેને વેરાગ કહેવાય, અને વેરાગ પછી મારના દુઆ, 2 વાગ્યા પછી મારના દુઆ, પછી 3 વાગ્યા પછી શું ગાવું, તો એની અંદરમાં કીધું કે વીરરસ, હા, અને સવારના 4 જેમ સંતવાણીની અંદરમાં પ્રભાતિયા થાય, એમાં આની અંદરમાં આનું નોટેશન છે. આની અંદરમાં સવારે 4 વાગે માતાજીનો આરાધ લાગે. તો આવી સમજણથી આપણી વાલ્મીકી સમાજના નવયુવાન લોકો ઘણા તૈયાર થયા છે, પણ અમુક સમજણ નથી. બધું ઝૂલણા ઉપર ઘણું બધું હાલ્યું જાય છે. તો હું કોઈ પણ દુઆ ગાતો હોઉં કે કોઈ ઓહરા સોહરા કે માતાજીનો કોઈ કાળિંગો રાગ કરતો હોઉં, તો એનો સામે જવાબ આવે. અને એવા જવાબ દેવા તરીકે અત્યારે એક જ વ્યક્તિત્વ એવું છે કે એ મારી સાથે બેઠી અને હું જે કંઈ બોલું એનો જવાબ મને સામે મળે. અને એવી આશા હું શાંતિભાઈ વાઘેલા આગળ રાખું કે એના સ્ટેજ ઉપર હું બેઠો હોઉં અને શાંતિભાઈ ભેગું સંગત કરું ને, એટલે શાંતિભાઈ અને અમારા બેની જુગલબંધી થાય, એટલે એકબીજાના સામસામા જે કંઈ દેવગતિ લેવલના જે કંઈ જવાબ હોય, દુઆ છંદ હોય, એ હામહામાં મળતા હોય. બાકી અત્યારના નવયુવાનો જે કંઈ તૈયાર થાય એમાં તો અત્યાર લગીમાં મને એવું કોઈ નોટેશન નથી મળ્યું કે જ્યાંથી હું ગાઉં અને એની હાલ મને જવાબ મળે. અને સેકન્ડ નંબરમાં અમારા જગદીશભાઈ ગંજેડાવાળા, બહુ દેશી વૈરાગના વ્યક્તિ, એ પણ સુપ્રસિદ્ધ આપણી વાલ્મીકી સમાજનું ઘરેણું છે. હા, અને એના પૈકી ગાવાની પણ એક લાવો છે. મારા નાના કલાકાર માટેની વાત કરું છું, પણ મારે સંગતથી ગાવું હોય તો હું શાંતિભાઈ વાઘેલાને પ્રાયોરિટી આપું. સરસ, એક આનંદ અનુભવાય છે કે જે તમને તમારે જે જોતું હોય તે ક્ષણે બાજુના કલાકાર પાસેથી મળી રહે, તો એમાં એક તમારો આનંદ છે. તમારા જીવનનું આગવું લક્ષ્ય
જી. હવે તમે અત્યારે ઓલમોસ્ટ તો પ્રસિદ્ધિ પર આવી પહોંચેલા છો, જી. પણ હજુ આગળ તમે શું ભવિષ્ય જોવો છો અને આગળનું લક્ષ્ય તમે અમારા દર્શક મિત્રોને જણાવો. આગળનું લક્ષ્ય જો કે મેં મારી નાની ઉંમરની અંદરમાં આપણી વાલ્મીકી સમાજમાંથી રિધમ સ્ટુડિયો, પ્રિન્સ સ્ટુડિયો, રામદેવ સ્ટુડિયો, સરસ્વતી, શિવમ, મારું પહેલું રેકોર્ડિંગ શિવમ સ્ટુડિયોની અંદરમાં પોરબંદર છાયા, દિનેશગીરી ગોસ્વામી એની મારું કરેલું, વચરાજ વેદના મારું ટાઇટલ બહાર આવેલું. હાલની તકે તો મેં ઘણા બધા સ્ટુડિયોની અંદરમાં કામ કરેલું છે, પણ રિધમ સ્ટુડિયો મારા માટે એક યાદગાર છે કે જેની ગયા વર્ષે મારા 10 ભાગ ટાઇટલ મારા બહાર પડ્યા અને વાલ્મીકી સમાજનું પાવરિયા તરીકે હું ગૌરવ લઉં છું કે મને એને બોલાવી અને મારું રેકોર્ડિંગ લીધું. અને આગળના ફ્યુચર પ્લાનમાં તો મારું એવું છે કે બસ મને જોગમાએ એના ગુણગાન ગાવા દઈએ અને જે કંઈ મારી વાલ્મીકી સમાજ મને જે કંઈ ચાહે છે એ જ લોકચાહના મળતી રહીએ. અને ભવિષ્યની અંદરમાં આટલા સ્ટુડિયોની અંદરમાં કામ કર્યા અને હજી એ સારા સ્ટુડિયોની અંદરમાં મને કામ કરવાનો લાવો મળે એવું માં ભગવતી આગળ પ્રાર્થના કરું છું. ખૂબ સરસ છે રામજીભાઈ, આપ પાસેથી ઘણું બધું જાણવા મળ્યું. ધાર્મિક લેવલ, શિક્ષિત લેવલે પણ આપ સારું બોલ્યા છો અને એક કલાનું પ્રદર્શન પણ આપે બહુ સારી રીતના કર્યો. હવે પછીનો જે મારો પ્રશ્ન છે એ ખાસ અમારા અહેવાલ માટે છે જી. કે અમારી ચેનલ માટે તમે દર્શક મિત્રોને શું સૂચન કરશો, તમારા મતે તમને અમારું કાર્ય કેવું લાગે છે? જી. વાલ્મીકી વાચા ચેનલ મારા જતીનભાઈ પુરબિયા, જોકે બચપનથી એની હારે હું સંકળાયેલો છું અને એક એવું ઊંડા કાર્ય ઉપાડ્યું છે કે જેમાં નાનામાં નાનો કલાકાર ખૂણે ખાચે, જ્યાં કોઈ અમારા જેવા નાના કલાકાર છે એમને આગવી ઓળખાણ આપી અને સોશિયલ મીડિયા દ્વારા પ્રચલિત કરવી અને ગામોગામ, દેશ વિદેશ એ યુટ્યુબ ચેનલ ઉપર મૂકી અને એમને ઓળખાણ અપાવી, આથી વિશેષ કામ હું બીજું કોઈ માનતો નથી. થેન્ક યુ. અને તમારી ચેનલ જે અત્યારે જે કંઈ કામ કરી રહી છે કે સામાજિક લેવલે, તો દાખલા તરીકે પ્રમુખ સાહેબ છે, ઉપપ્રમુખ સાહેબ છે, તો એ શું કરી રહ્યા છે, હા, એની જનજાગૃતિ માટે થઈને તમે પગ મૂક્યો છે કે વાલ્મીકી સમાજ જાગૃત થાય અને હરેક વ્યક્તિની અંદરમાં એવો ડર ખોફ જમાયો કે ના ગમે ત્યારે આ જતીનભાઈ આવી અને ક્યારેય પણ આપણને કંઈ પણ પ્રશ્ન પૂછી લઈએ એની ચેનલ દ્વારા, તો સમાજે પણ ઉજાગર થાય. મારા જેવા નાના છોડ, હું નાનો જ છું અને હજી શીખું જ છું, આવા મારા જેવા કલાકારને પ્રોત્સાહિત કરી અને તમે આગળ વધારો, સોશિયલ મીડિયા દ્વારા ઘણી બાજુ પ્રચલિત કરો, એ બદલ હું વાલ્મીકી વાચા ચેનલ અને જતીનભાઈ પુરબિયા ખાસ અને અમારા વિમલભાઈ કેમેરામેન સાગઠિયા એમનો પણ હું ખૂબ આભારી છું. અને હું માતાજીને પ્રાર્થના કરીશ કે તમારી ચેનલ ગુજરાતમાં તો છે પણ પૂરા હિન્દુસ્તાન અને ઓલ વર્લ્ડ પ્રચલિત થાય એવી મા જોગમાયા આગળ અને શક્તિ ઉપાસક આગળ હું મા ભગવતીને પ્રાર્થના કરું કે અમારા જતીનભાઈનું આગવું નામ બહુ આગળ છે એમ પાછળ આગળ મારી પ્રાર્થના છે. ખૂબ આજ જતીનભાઈ મારી મુલાકાત લીધી અને ખાસ મારા વાલ્મીકી સમાજના ધર્મપ્રેમી ભાઈઓ અને ભુવા ભક્તો જે માતાજીના આરાધકો છે એના માટે શક્તિ છે, રહેવાની છે અને આજીવન રહેશે. તમારામાં તમારા પણ હશે અને સેવા બંદગીને સાધના ગુરુ મહારાજે કંઈ બોધ દીધેલો હોય અને તમને પૂછતા આવડતી હોય તો જેના ઘેરે હોય રે મારી મેલડી તણા જોને વાસારે એ ઉજડા રે ના આંગણા રે એ ઉજડા રે ના બાયુ આંગણા રે. એટલે જેના ઘરે શક્તિનો વાસ હોય, માં મેલડીનો વાસ હોય, મારી ચામુંડા, મારી પુરબાઈ અને માં હડકમઈનો વાસ હોય, એના આંગણા હર હંમેશ ઉજળા હોય છે. માટે
એટલે કરનો ધણી ગમે ત્યારે સંભાળ લેવા આવે છે સાહેબ. એટલે શક્તિના ઉપાસકો એમને મારી ખાસ અરજ છે કે તમારું ભજન અને તમારો ભરોસો અને તમારો વિશ્વાસ માં ભગવતી ઉપર અટલ રાખજો અને હર હંમેશ માટે શક્તિ ઉપાસક અને બને તો પરદુખ ભજન કોકના ભલું અને કોકનું સારું થાય એના માટે થઈને પ્રયત્ન કરો. જય મા મેરડી, જય મા. નમસ્કાર. તો આ હતા આજના આપણા કલાકાર મહેમાન શ્રી રામજીભાઈ ઢાકેજા, જે ગુજરાતભરમાં પ્રસિદ્ધ છે અને હાલ પણ તેના કાર્યક્રમ અને પ્રોગ્રામ આપવાનું તે ચાલુ છે. પણ એક ધાર્મિક અને એક કલાકીય પ્રેરણાથી આપણે આ એપિસોડ લેવાનો છે. હાલ જો કે એમને શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિશે પણ મોટો ખુલાસો તે કરી ચૂક્યા છે. એટલે એ પણ એક વાલ્મીકી સમાજને પ્રેરણા અને એ એક વિચાર એનો અંદર ઉતારવા જેવો છે કે જે ખુદ રામજીભાઈએ એમના મુખેથી આ વાતનો ખુલાસો કરી ચૂક્યા છે. તો આવા નવા કલાકારોને માણવા માટે અને એને ઊંડાણપૂર્વક જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ખાસ કોમેન્ટ કરી અને જણાવો તમને રામજીભાઈનું પ્રદર્શન અને તેનું જીવન ચરિત્ર કેવું લાગ્યું. નમસ્કાર.